સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે મળ્યા છે એક નવા પુસ્તકના પરિચય સાથે અને એ પુસ્તક છે આરઆરબી ગ્રુપ ડી લેવલ 1. વાહ સાહેબ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવામાં આવતી જે ગ્રુપ ડી લેવલ 1 ની જે પરીક્ષા છે, આપ સૌને ખ્યાલ જ હશે, ફોર્મ એના ભરાઈ ગયા છે અને અમુક થોડાક મહિનાઓ પછી તેની પરીક્ષા આવવાની છે. અને ખાસ સાહેબ આ પરીક્ષા જે છે ભાઈ પહેલા હિન્દી અને ઇંગ્લિશમાં જ લેવાતી હતી. સાહેબ 2022 થી આ જે ગ્રુપ ડી ની જે એક્ઝામ છે સાહેબ વિદ્યાર્થી મિત્રો એ ગુજરાતીમાં લેવાની શરૂ થઈ અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ કે ભાઈ હવે જે પરીક્ષાઓ આપવાના છે વિદ્યાર્થી મિત્રો સાહેબ તે એમના માટે ગુજરાતીમાં સાહેબ વર્ષ 2022 ના 15 પ્રશ્નપત્રો અને 2018 ના 10 પ્રશ્નપત્રો એમ કુલ 25 અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો પહેલીવાર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ સાહેબ આ ગુજરાતીમાં આપણે લઈને આવ્યા છે. બરાબર છે સાહેબ. જેથી સાહેબ ગુજરાતના જે વિદ્યાર્થીઓ જે ક્લાસ 3 ની તૈયારી કરે છે, જે બેંકની તૈયારી કરે છે, તો તેઓ પણ સાહેબ આ પરીક્ષા સેન્ટ્રલ ગવર્મેન્ટ ની એવી પરીક્ષા છે કે અલગ અલગ જે આપે એસએસસી નું આપે છે, રેલવે આપે છે, પછી એસબીઆઈ ક્લર્ક આપે છે, અથવા આઈબીપીએસ ક્લર્ક આપે છે કે આઈબીપીએસ આરઆરબી ક્લર્ક આપે છે, બધા માટે સાહેબ બેનિફિટ છે બહુ જોરદાર. બધા માટે કેમ સાહેબ કે એમનો સિલેબસ કોમન છે. તમે એસએસસી માં આપો તો આમાંથી એક વસ્તુ વધારે આવશે. શું આવશે? અંગ્રેજી. આમાં શું છે? અંગ્રેજી નથી. આમાં કેટલા વિષયો છે? ગણિત છે, રીઝનિંગ છે, સામાન્ય વિજ્ઞાન આવી ગયું છે, જીએસ આવી ગયું છે અને એની સાથે કરંટ અફેર્સ. બરાબર છે. પણ પેલું કેવું છે સાહેબ, પ્રશ્નના લેવલો કેવા? સરખા જ જોવા મળે છે. તમે આરઆરબી કરો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ વાળું કરો કે ત્યાર પછી એસએસસી ના કરો, જોરદાર. પણ ત્યાં બી ટ્રિગ્નોમેટ્રી પૂછાય છે, અહીંયા બી ટ્રિગ્નોમેટ્રી પૂછાય છે. મતલબ આ પુસ્તક સાહેબ આજે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપણે એસએસસી માં સાહેબ એક ઇંગ્લિશ નો પોર્શન થોડો વધારે. હવે જેમ જેમ ઉપર જતા જઈશું ને 10મા લેવલની એક્ઝામ થી 12મા લેવલ, 12મા થી ગ્રેજ્યુએટ ની લેવલ પર જાવ તો એના નંબર ઓફ ક્વેશ્ચન અથવા ડિફિકલ્ટી ક્વેશ્ચન વધતા જશે. બાકી આમાં સિલેબસમાં કોઈ ચેન્જ નથી. જોરદાર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ પુસ્તકની વિશેષતા પહેલા જોઈ લઈએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ જે પુસ્તક છે તો તેમાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા લેવામાં આવતી જે ગ્રુપ ડી લેવલ 1 ની જે પરીક્ષા છે તો તેના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 25 જેટલા પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ જેમ અગાઉ વાત કરી, આ પરીક્ષા જે અગાઉ અંગ્રેજી અને હિન્દીમાં લેવાતી હતી તે હવે ગુજરાતી ભાષામાં પણ લેવાનાર છે. જેથી સાહેબ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રથમવાર આપણે આ ગુજરાતી ભાષામાં આ પ્રશ્નપત્રો આ પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે સાહેબ. આ જે પુસ્તક છે તો તેમાં વર્ષ 2018 અને વર્ષ 2022 માં જે આરઆરબી ગ્રુપ ડી લેવલ 1 ની જે પરીક્ષાઓ અગાઉ લેવાઈ ગઈ છે તો તેની અલગ અલગ વિવિધ શિફ્ટો નો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ આરઆરબી ગ્રુપ ડી ની જે પ્રાથમિક પરીક્ષા એટલે કે જેને કહેવામાં આવે છે સીબીટી 1. સાહેબ આમાં શું હોય છે? ગુજરાતમાં પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા. હા બરોબર. યુપીએસસી માં પ્રિલિમિનરી રેલવે છે ને સાહેબ, એને સીબીટી 1 અને સીબીટી 2 કહે છે. સીબીટી એટલે સાહેબ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ. બરોબર. જેમ એસએસસી છે ને શું કરે? ટાયર 1, ટાયર 2, ટાયર 3. પણ રેલવે શું કહે એને? સીબીટી 1. પ્રાથમિક પરીક્ષા આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શું છે કે ભાઈ અત્યારે સીસી ની લેવાય પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, જીપીએસસી ની લેવાય પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુ આવે. પણ રેલવેમાં સીબીટી કહેવાય. તો રેલવેમાં સીબીટી કહેવામાં આવે છે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ. કમ્પ્યુટર ઉપર લેવામાં આવતી હોય છે. તો સાહેબ કમ્પ્યુટર પર લેવામાં આવે તો તમે આ પ્રશ્નપત્રો લાયા ક્યાંથી? સાહેબ પ્રશ્નપત્રમાં એવું હોય કે જ્યારે તમે એક્ઝામ આપો, જેમ કે ભીખા સાહેબ એક્ઝામ આપે તો ભીખાભાઈ એક્ઝામ આપી દીધા પછી એમને ભીખા સરને એક પ્રશ્નપત્ર એમનું મળે. શું મળે? આન્સર શીટ જેવું મળે કે ભાઈ આ આન્સર ભીખા સરે ટીક કર્યો છે અને એનો સાચો આન્સર. જેમ સીસીઈ ગ્રુપ એ બી ની જે સીસીઈ ની એક્ઝામ વિદ્યાર્થી મિત્રોએ આપી સાહેબ, એમાં પરીક્ષા અપાઈ ગયા પછી બધી શિફ્ટો પૂરી થયા પછી જયારે આન્સર કી આવી એટલે દરેક વિદ્યાર્થી પોતાના રોલ નંબરને આધારે પોતે જે પ્રશ્નો ટીક કર્યા છે આખું પેપર એમને મળતું હોય. તો બસ તો એ જે ઓથેન્ટિક જે આ પેપર છે એવા જ પેપરમાં આપણે આમાં સમાવેશ 100 પ્રશ્નપત્રો. 100 ક્વેશ્ચન, 25 પ્રશ્નપત્રો. એક એવા છે, એક
એકદમ એ શિફ્ટમાં દરેક પૂછાયેલા સેમ Authentic પ્રશ્ન. સાહેબ એસબીઆઈ બેન્કિંગમાં કેવું હોય હા. કે મેમરી બેઝડ મેમરી બેઝડ હોય, અહીંયા મેમરી બેઝ હોય નહીં, આ એકચ્યુઅલ હોય. એકચ્યુઅલ પેપર. આ જ પ્રશ્ન પૂછાયેલા હોય છે પરીક્ષામાં. જોરદાર હા, જોરદાર. આટલો ફરક હોય છે આમાં. સાહેબ વિદ્યાર્થી મિત્રો ખાસ કે આ જે બુક્સ પુસ્તક છે તો તેમાં આરઆરબી ગ્રુપ ડી ની જે પ્રાથમિક પરીક્ષામાં જેનો સિલેબસ છે કે જેમાં કયા કયા વિષયો ગણિત, તાર્કિક અભિયોગ્યતા, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ આવા વિષયો જે છે તો તેના 25 પ્રશ્નપત્રો, દરેક પ્રશ્નપત્રમાં 100 પ્રશ્ન, એમ કુલ ટોટલ છે 2500 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર આમાં એક હા. વસ્તુ ધ્યાન રાખવા હા, જેવી સર. છે કે આ છે સામાન્ય વિજ્ઞાન. હા રેલવે છે ને વિજ્ઞાનના પ્રશ્નો બહુ પૂછે. હા રેલવેમાં વિજ્ઞાનના પ્રશ્નો એટલે કેવા? ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. હા. અને એવા પણ નહીં અઘરા કે 11-12 ધોરણમાં જે લોકોએ સાયન્સ કર્યું હોય એમને જ 8મું 9મું અને 10મા ધોરણ આધારિત પ્રશ્નો આવે હોય છે. અને વ્યવહારુ જીવનના રોજિંદા જીવનમાં જે વિજ્ઞાનનો ઉપયોગ થાય હા. એના રિલેટેડ ક્વેશ્ચનો પ્રશ્નો ખાસ એવા પૂછાય. આવે છે. અને હવે તો આપણે કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસી દરેકમાં આ ટોપિક તો છે જ સિલેબસમાં. હવે 6ઠ્ઠા ધોરણની આપણે જીસીઆરટી માં આ એક પ્રશ્ન આપેલો છે લિટમસ વાળો. હા એવા પ્રશ્નો બી આની અંદર પૂછાયેલા મતલબ છે. વિજ્ઞાન ખૂબ જ અગત્યનું. ખૂબ જ અગત્યનું છે. બરાબર. સાહેબ ખાસ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આમાં જે પણ મેથ્સ અને રીઝનિંગ ના જેટલા પણ પ્રશ્નો આ પ્રશ્નપત્રમાં આપવામાં આવેલા છે તો એ તમામ મેથ્સ અને રીઝનિંગ ના પ્રશ્નપત્રો જે પ્રશ્નો છે તો તેની જે વિગતવાર સમજૂતી સાહેબ શોર્ટકટ મેથડ સાથે આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. અને સાહેબ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ જે 25 પ્રશ્નોપત્રો છે તેની જે વિવિધ અલગ અલગ શિફ્ટ આપણે જે લીધી છે, પેપર્સ લીધા છે તો તેના અલગ અલગ વિષયોનું મુદ્દાવાર વિશ્લેષણ પણ આપવામાં આવ્યું છે. એ પણ તમને બતાવીશું કે આ વિશ્લેષણ તમને કઈ રીતે ઉપયોગી સાબિત થશે. આ વાત થઈ સાહેબ મુખ્ય વિશેષતાની. સાહેબ આપણે હવે બતાવી દઈએ બુક્સ કે ભાઈ અહીંથી બુક શરૂ થશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે પુસ્તક છે તો તેની ડેમો કોપી જે છે તે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની ઓફિશિયલ જે ટેલિગ્રામ ચેનલ છે તો તેમાં તમને આ મળી જશે આ પીડીએફ ફોર્મમાં. તો એ ખાસ એકવાર જોઈ અને પછી તમે આ પુસ્તક ખરીદી શકો છો. સાહેબ બુક્સ અહીંથી શરૂ થશે અને શરૂઆતમાં આપ્યો છે પરીક્ષાનો અભ્યાસક્રમ અને તેની પદ્ધતિ. ચાલો અભ્યાસક્રમ શું છે સાહેબ? તો આ પહેલો ગણિતનો, આ રીઝનિંગનો, આ સામાન્ય વિજ્ઞાનનો, આ જનરલ સાહેબ સામાન્ય જ્ઞાન જેને કહેવામાં આવે જીએસ, અને આ વર્તમાન પ્રવાહ એને શું કહેવામાં આવે? કરંટ અફેર. બરાબર છે. હવે અહીંયા સાહેબ સ્પેસિફિકલી લખેલું છે સામાન્ય વિજ્ઞાનમાં જનરલ સાયન્સના હેઠળના અભ્યાસક્રમમાં 10મા ધોરણના ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવ વિજ્ઞાન ને આવરી લેવામાં આવશે. ધોરણ 10 સુધીનું આપણને સાયન્સ પૂછાશે. 11-12 સાયન્સ નહીં, એ આવશે જ. ખૂબ સરસ. આપણે આ ગણિતનો સિલેબસ છે, જનરલ સિલેબસ છે, બીજ ગણિત, નફો ખોટ, ચક્રવૃદ્ધિ, સાદુ વ્યાજ, લસા ગુસા, ગુણોત્તર પ્રમાણ, મતલબ ડિટેલ સિલેબસ આપી દીધો છે આ રીતે. હવે આ સિલેબસ સીસી માં પૂછાયેલો ને આ સેમ જ છે. સેમ બધે કામ લાગે એવો સિલેબસ છે. સેમ વસ્તુ જો રીઝનિંગ માં પણ આલ્ફાબેટ અને નંબર સિરીઝ, કોડિંગ, ડીકોડિંગ, મેથેમેટિકલ ઓપરેશન, લોહીના સંબંધ, સિલોઇઝમ, વેન ડાયાગ્રામ, વિધાનો અને નિર્ણય લેવા, સમાનતા અને તફાવતો, સેમ દિશા અને અંતર, આ બધા ચેપ્ટરો કોઈ પણ રીઝનિંગ ની પરીક્ષામાં પૂછાય એ પ્રકારના. મતલબ કે આ બધા ચેપ્ટરો છે વિદ્યાર્થીઓ માહિતગાર છે અને તેઓ ક્લાસ 3 ની આપણે એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપે છે તો એ આ દરેક ચેપ્ટરોનો અભ્યાસ કર્યો છે. બરાબર. ખાસ તમે જો વિદ્યાર્થી મિત્રો ગ્રુપ ડી ની જો પરીક્ષા આપી છે તો ગભરાવાની કોઈ જરૂર નથી. તમે જે અત્યાર સુધી મેથ્સ રીઝનિંગમાં વાંચ્યું છે એ બેઠો સિલેબસ, પ્રશ્નોનું લેવલ થોડુંક આગળ પાછળ હોઈ શકે પરંતુ આમાં તમને વાંધો નહીં. સાહેબ કેટલા પ્રશ્નો પૂછાશે એ પણ અહીં ખાસ આપી દીધી છે. પેટર્ન અહીં ખાસ એમણે પેટર્ન આપી દીધી છે. પણ આ રેલવેની પેટર્નમાં એક સાહેબ ખાસિયત છે. શું એ ઘણીવાર 25 ની જગ્યાએ ગણિતના 27 પણ કરી દે પૂછી શકે. આ તાર્કિક અભિયોગિતાના 30 ની જગ્યાએ કોઈ વાર 27, 28 એક બે ઉપર નીચે એમનું થતું રહે છે. જયારે બેંકમાં હોય છે કે એસએસસી માં હોય છે એમાં ફિક્સ હોય છે. એસએસસી માં ફિક્સ હોય છે 25 મેથ્સ હશે, 25 રીઝનિંગ રહેશે, 25 ઇંગ્લિશ અને 25 જીએસ. પણ ઘણીવાર આમાં પ્લસ ઓર માઇનસ 1-2 નો તફાવત જોવા મળતો હોય છે. બરાબર છે. ત્યાર પછી પરીક્ષાનો સમયગાળો રહેશે 90 મિનિટનો, 1.5 કલાકનો, અને પ્રશ્નોની કુલ સંખ્યા કેટલી રહેશે? 100 જેટલી પ્રશ્નોની સંખ્યા રહેશે. ખૂબ સરસ. મતલબ શરૂઆતમાં અભ્યાસક્રમ અને પદ્ધતિ આપી દીધી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ખાસ આ ખૂબ જ ઉપનિષદનું આપણે ખાસ વિદ્યાર્થીઓ મારા
કે આ એનાલિસિસ ખાસ બનાવી આપ્યું છે જે વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કે ભાઈ આ જે 25 શિફ્ટ, જે 25 પ્રશ્નપત્રો આપણે આ પુસ્તકમાં કવર કર્યા છે, તો તેમાં જે પણ 4 વિષયો કવર થાય છે, મેથ્સ, રીઝનિંગ, સામાન્ય વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાન એન્ડ કરંટ અફેર્સ, ડન. તો તેના અલગ અલગ શિફ્ટમાં આ મેથ્સ છે તો મેથ્સના અલગ અલગ ચેપ્ટર કે જે સંખ્યા પદ્ધતિ, સાદું રૂપ, લસા ગુસા, સરેરાશ, બીજગણિત, તો તેના કઈ શિફ્ટમાં કેટલા પ્રશ્નો પૂછાયા છે. સાહેબ આ એનાલિસિસ કઈ રીતે વિદ્યાર્થીને ઉપયોગી સાબિત થઈ શકે? એનાલિસિસ સાહેબ એ વિદ્યાર્થીઓને ઉપયોગી સાબિત થશે જેમ કે વિદ્યાર્થી સાદુરૂપ કરે છે. તો જો દરેક શિફ્ટમાં સાદુરૂપમાં ઓન એન એવરેજ 7 પ્રશ્નો બી પૂછાયેલા છે, કોઈમાં 2 પણ છે અને કોઈમાં 5 પ્રશ્નો પણ પૂછાયેલા. મતલબ કે સાદુરૂપના પ્રશ્નો દરેક પેપરમાં આપણને જોવા મળ્યા છે. સાહેબ પેલું આઈપીએલ માં ખબર એક પ્લેયર આવે, બેન્કેબલ પ્લેયર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લેયર. આ સાદુરૂપ બેન્કેબલ છે, જોરદાર, બરાબર છે. પ્લેયર મતલબ દરેક શિફ્ટમાં કોઈ શિફ્ટ એવી નથી જેમાં પ્રશ્નો ના સેમ વસ્તુ સરેરાશમાં હોય, સેમ વસ્તુ ગુણોત્તર પ્રમાણમાં છે, ટકાવારીમાં એકાદ પ્રશ્નો નથી, ઓછા થયેલા છે, પણ ક્ષેત્રફળ ઘનફળના બી પ્રશ્નો પૂછાયેલા છે, સમય અને કાર્યના પ્રશ્નો પૂછાયેલા છે. મતલબ આ એનાલિસિસ પરથી વિદ્યાર્થીઓ એક તારણ કાઢી શકે અને તમને મદદરૂપ સાબિત થશે કે ભાઈ એવા કયા ચેપ્ટર્સ કે એવા કયા ટોપિક્સ કે જેમાંથી રેગ્યુલર દર પરીક્ષામાં દરેક શિફ્ટમાં પ્રશ્નો પૂછાય છે અને તમે વધુ પ્રાયોરિટી આપી શકો. વિદ્યાર્થીઓને આ સરળતા હેતુ અને હેલ્પફુલ થાય તે હેતુથી જ આખું આ એનાલિસિસ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ તો સાહેબ ખાલી ગણિત નું થયું. આવું જ રીઝનિંગ નું, સામાન્ય વિજ્ઞાન નું અને સામાન્ય જ્ઞાન નું પણ આપવામાં આવેલ છે. બરાબર સાહેબ એનાલિસિસ પૂરું થશે એટલે ઇન્ડેક્સ કે ઇન્ડેક્સમાં 1 થી લઈને આ રહ્યા 25 પ્રશ્નપત્રો, કઈ તારીખ અને કઈ શિફ્ટ ના પેપર છે એ પણ તમને અહીં આપી દેવામાં આવ્યા છે. સાહેબ હવે શરૂ થશે પેપર. બરાબર, પહેલું પ્રશ્નપત્ર છે, ઉપર હેડિંગ આપી દેવો છે, કઈ એક્ઝામ નું પીવાય છે, આ ડેટ આપવામાં આવેલી છે અને આ શિફ્ટ આપવામાં આવેલી. દરેક પેપર શરૂ થશે એટલે શરૂઆત પછી મેથ્સ થી, ગણિતના વિષયથી થશે. ગણિતના પ્રશ્નો આવી જશે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ રીઝનિંગ ના પ્રશ્નો, ત્યારબાદ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો અને છેલ્લે આવશે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહના પ્રશ્નો અને પછી પૂરું થશે પેપર. 100 પ્રશ્નો પૂરા થશે દરેક પેપરમાં, 100 પ્રશ્નો જેવા પૂરા થશે એટલે સાહેબ આખા પેપરની જે આન્સર કી જે પેપરની નીચે જ આપી દેવામાં આવી છે. ડન. આ પેપર સાહેબ પૂરું થયું, આન્સર કી આવી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કે આ જે પેપર આખું પૂરું થયું, આન્સર કી આપી દે. હવે જે પણ મેથ્સ અને રીઝનિંગ ના પ્રશ્નો આ પેપરમાં હતા તો એનો સોલ્યુશનની ખાસ જો વિદ્યાર્થી મિત્રોને જરૂર પડે, અમુક પ્રશ્ન જો ન થયા હોય તો આ જેવું આન્સર કી પૂરી થશે પછી એના સોલ્યુશન આપી દેવામાં આવ્યા છે. દરેક પેપરની નીચે જ સાહેબ પેપર, આન્સર કી અને પછી તેનું સોલ્યુશન. આ છે સાહેબ એની આપણી શોર્ટ ટ્રીક. હા સાહેબ, બરાબર છે. શોર્ટ ટ્રીક પ્રોપર મેથડ આપી છે આપણે, ટ્રેડિશનલ મેથડ જે રીતે શોર્ટ થાય તેને પરથી, અને ત્યાર પછી શોર્ટકટ્સ પણ આપવામાં આવેલી છે જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આવું દરેક પેપરમાં વિદ્યાર્થી મિત્રો ખાસ, જેમ કે આ 10મું પેપર છે, 15મું પેપર સાહેબ આખું પેપર હશે, આન્સર કી હશે અને સોલ્યુશન. ત્યારબાદ 20મું પેપર છે, 23મું પેપર છે અને આ રહ્યું આપણું 25મું પેપર. આમ આરઆરબી ગ્રુપ ડી લેવલ 1 ના સાહેબ 2018 અને 2022 ના મળીને કુલ 25 પ્રશ્નપત્રો આમાં કવર કર્યા છે. દરેક પેપરમાં સાહેબ 100 પ્રશ્નો રહેશે, મેથ્સ અને રીઝનિંગ નું સોલ્યુશન રહેશે. તો આ હતી સાહેબ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આરઆરબી ગ્રુપ ડી લેવલ 1 માટેની જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા 25 પ્રશ્નપત્રોની બુક, જે તમને આગામી આવનારા આરઆરબી ગ્રુપ ડી ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આ છે આપણો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો, જે વિદ્યાર્થીઓ ખાસ તમને ક્લાસ 3, ક્લાસ 1, 2 જેવી વિવિધ કોઈ પણ પરીક્ષાઓમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ સાહેબ નેક્સ્ટ લેક્ચરમાં નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.